વેલકમ બેક। આજથી નહીં થાય ટેકાના ભાવે ખરીદી। કૃષિ વિભાગની લાલિયાવાડીનો ગુજકોમાસોલના ચેરમેને પર્દાફાશ કર્યો છે। ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ ખોલી કૃષિ વિભાગની પોલ। ટેકાના ભાવે ખરીદી માટે કૃષિ વિભાગે એજન્સી નિમિત્તે અંગે ગુજકોમાસોલને જાણ જ નહોતી કરી। 18મી ઓક્ટોબરે કૃષિ વિભાગે ટેકાના ભાવે ખરીદી અંગે કરી હતી જાહેરાત। ત્યારે જાહેરાતમાં ગુજકોમાસોલને ખરીદ એજન્સી બનાવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 1 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી। ગુજકોમાસોલને અધિકૃત રીતે જાણકારી આપવામાં આવી નથી તેવું સંઘાણીએ નિવેદન આપ્યું છે। કૃષિ વિભાગે અમને સત્તાવાર રીતે ટેકાના ભાવે ખરીદીની જાણ કરી નથી। અમારી પાસે મોટું નેટવર્ક છે, અમે એક રાતમાં ખરીદી કરી શકીએ તેમ છીએ। જો ખરીદીનો સવાલ જ નથી જ્યાં સુધી સરકાર ખરીદી કરવા માટે ગુજકોમાસોલને અધિકૃત રીતે જવાબદારી ન સોંપે ત્યાં સુધી અમારે ખરીદીનો સવાલ નથી। આમ છતાં પણ ગુજકોમાસોલને પોતાની રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવડું મોટું છે, એટલી વ્યવસ્થા છે કે આજે રાતે કંઈ તો અમે એક દિવસમાં ખરીદી કરી શકીએ એવું અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પણ સરકારની અધિકૃત રીતે અમને સૂચનાઓ મળી નથી। બીજી તરફ ભાજપ નેતા હિતેન્દ્ર પટેલે સરકારનો બચાવ કરતા કહ્યું કે માવઠાના કારણે હાલ મગફળીની ખરીદી કરી શકાય તેમ નથી। રાજ્ય સરકારે તમામ આયોજન કર્યા હોવા છતાં કમોસમી વરસાદના કારણે અને મગફળીમાં ભેજના કારણે જણસીની ખરીદી શક્ય ન હોવાનું જણાવ્યું। ચાલુ સાલે વહેલી ખરીદી કરવા માટે રાજ્ય સરકારે સામાન્ય સંજોગોમાં 1 ઓક્ટોબરથી નોંધણી કરીએ છીએ, એના બદલે 1 સપ્ટેમ્બરથી નોંધણી કરી અને ઓક્ટોબર મહિનામાં એ પૂરી કરી દીધી। પરંતુ કમનસીબે આ વરસાદની સ્થિતિને કારણે ખરીદી જે 1 તારીખથી શરૂ કરવાની હતી એ આપણે કરી શકીએ એવી સ્થિતિમાં નથી। હજુ પણ વરસાદની આગાહી ચાલુ